હર મહાદેવ। તો ચાલો આ ચેનલ પર તમે મહાદેવના મહિમા, મંત્રોના ફાયદા, ભક્તમય વિડીયો જોવા મળશે। જો તમે પણ શિવ ભક્ત હોય તો અમારી સાથે જોડાઈને શિવમય બનો। તો મિત્રો, જો તમે પણ સાચા શિવ ભક્ત હોવ તો આપણી આ ચેનલ શિવભા ઓફિશિયલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। શાસ્ત્રોમાં મુજબ સૂતા સમયે મહાદેવના નામનો જાપ કરવાથી મન શાંત થાય છે અને ગહન નિંદ્રા આવે છે। આખો દિવસનો માનસિક તણાવ અને નકારાત્મકતા દૂર થાય છે અને સૌથી મહત્વનું, આપણું અર્ધજાગ્રત મન ભક્તિમય બને છે, જેથી ખરાબ સપના આવતા નથી। તો આજથી જ રાત્રે સૂતા પહેલા આ પવિત્ર મંત્રનો જાપ શરૂ કરો। જો તમે પણ મહાદેવના સાચા ભક્ત હોવ તો કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હર હર મહાદેવ। મનોવિજ્ઞાન કહે છે કે આપણે સૂતા પહેલા જે વિચારીએ છીએ, આપણું મન આખી રાત એ જ પ્રોસેસ કરે છે। જો તમે ઓમ નમઃ શિવાય બોલીને સૂતા હોય તો આખી રાત તમારું મન ભક્તિમય રહે છે અને ખરાબ સપના નથી આવતા। ઓમ નમઃ શિવાય મંત્રનો નિયમિત જાપ કરવાથી થશે ચમત્કારી લાભ। જાણો શું થાય છે અર્થ। સનાતન ધર્મમાં દેવી દેવતાઓની પૂજા અને તેમના આશીર્વાદ મેળવવા માટે ધાર્મિક ગ્રંથોમાં મંત્રોનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે। મંત્રોમાં એટલી શક્તિ છે કે જેનો નિયમિત અને પદ્ધતિસર જાપ કરવાથી ઘણી બધી સમસ્યાઓથી છુટકારો મળી શકાય છે। ભગવાન શિવની ઉપાસના માટે ઓમ નમઃ શિવાય શ્રેષ્ઠ મંત્ર માનવામાં આવે છે। ભગવાન શિવને તમામ દેવી દેવતાઓમાં સર્વશક્તિમાન માનવામાં આવે છે। સૂતા સૂતા ઓમ નમઃ શિવાય બોલવાથી કે મનમાં જાપ કરવાથી મનને અત્યંત શાંતિ મળે છે, નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઊંઘમાં પણ ઈશ્વરનું સ્મરણ થવાથી આત્મા શુદ્ધ થાય છે। આ મંત્રના નિયમિત જાપથી માનસિક તણાવ ઘટે છે અને શિવજીની કૃપાથી રક્ષણ થતા આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે। ઓમ નમઃ શિવાય એ ભગવાન શિવનો સૌથી શક્તિશાળી પંચાક્ષર મંત્ર છે, જેનો અર્થ હું ભગવાન શિવને નમન કરું છું થાય છે। આ મંત્ર પાપોનો નાશ કરે છે, મનને શાંતિ આપે છે, આધ્યાત્મિક શક્તિ વધારે છે અને સાધકને ભોલેનાથના આશીર્વાદ આપવામાં આવે છે। આ મંત્ર નિયમિત જાપથી શારીરિક અને માનસિક સ્થિરતા વધે છે। મંત્ર ઓમ નમઃ શિવાય અર્થ હું ભગવાન શિવને શરણ થાવું છું, નમઃ કરું છું। મંત્રના અક્ષરોનો અર્થ સાંભળો। ધાર્મિક માન્યતાઓ અનુસાર આ મંત્રના 5 અક્ષર નમઃ શિવાય 5 તત્વોનું પ્રતિનિધિત્વ છે। ભગવાન શિવના આ મંત્રનો જાપ હંમેશા તીર્થ સ્થળ, મંદિર કે એકાંત
અને સ્વચ્છ જગ્યા પર બેસીને કરવો જોઈએ. સવારે અથવા સાંજે રાત્રે મનમાં 108 વાર જાપ કરવો અત્યંત લાભકારી માનવામાં આવે છે. જય માતાજી. તો અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. જય દ્વારકાધીશ. રાધે રાધે. હર હર મહાદેવ.